શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ચતુર્માસ વિશે। ચતુર્માસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું મહત્વ છે, ચતુર્માસમાં કયા ઉપાયો કરવા જોઈએ, ચતુર્માસમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, બધી જ વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ચતુર્માસ એ સનાતન ધર્મમાં ભક્તિ અને આત્મશુદ્ધિ માટેનો 4 મહિનાનો સૌથી પવિત્ર સમયગાળો છે। હિન્દુ સંસ્કૃતિમાં આ 4 મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી। વર્ષ 2026માં ચતુર્માસ 25 જુલાઈ 2026 દિવસૈની એકાદશીથી શરૂ થઈને 20 નવેમ્બર 2026 દીવ ઉઠી એકાદશી સુધી ચાલશે। ચતુર્માસ એટલે 4 પવિત્ર મહિનાઓનો સમૂહ, જેમાં ગુજરાતી માસ પ્રમાણે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાનો સમાવેશ થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને આ સમયે સૃષ્ટિના સંચાલનની સંપૂર્ણ જવાબદારી ભગવાન શિવ સંભાળે છે। આ પવિત્ર સમયગાળા દરમિયાન ભક્તિ વધારવા માટે કેટલાક વિશેષ નિયમો લેવાની પરંપરા છે, જેને ચતુર્માસના નિયમ કહેવામાં આવે છે। ભક્તો દરરોજ સવારે વહેલા ઉઠી ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરે છે, તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ કે મહામૃત્યુંજય મંત્રના પાઠ કરે છે। પાપના નાશ અને પુણ્ય મેળવવા માટે ઘણા શ્રદ્ધાળુઓ આ 4 મહિના માટે એકટાણું એટલે કે દિવસમાં એક જ વાર ભોજન કરે છે અથવા ઉપવાસ રાખે છે। આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગરીબો તેમજ જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે। ચાતુર્માસ દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, નવું ઘર ખરીદવું કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે। આ 4 મહિના દરમિયાન માંસાહાર, ડુંગળી, લસણ, મધ અને ગોળનો ત્યાગ કરવો શ્રેષ્ઠ મનાય છે। આ ઉપરાંત રીંગણ, મૂળા, શેરડી અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની મનાઈ હોય છે। વ્યક્તિએ કોઈની નિંદા ન કરવી જોઈએ, ક્રોધ પર કાબુ રાખવો જોઈએ અને પલંગ પર સૂવાના બદલે જમીન પર પથારી કરીને સૂવું જોઈએ। આ ધાર્મિક પરંપરા પાછળ મોટું વૈજ્ઞાનિક મહત્વ પણ છુપાયેલું છે, કારણ કે ચતુર્માસનો સમય મોટાભાગે ચોમાસાની ઋતુનો હોય છે। ચોમાસામાં આકાશના વાદળોને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેથી મનુષ્યની પાચન શક્તિ નબળી પડે છે અને તેથી જ હળવો ખોરાક અથવા એકટાણું રાખવાની વૈજ્ઞાનિક સલાહ આપવામાં આવે છે। વરસાદને કારણે લીલા શાકભાજીમાં ઝીણા જંતુઓ, બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધતા હોવાથી સ્વાસ્થ્યની રક્ષા માટે શાકભાજી ન ખાવાનો નિયમ રાખવામાં આવ્યો છે। આમ ચતુર્માસ એ આધ્યાત્મિક ઉન્નતિ અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે સર્વશ્રેષ્ઠ સમય છે। પૌરાણિક કથા અનુસાર સતયુગમાં બલિ નામનો એક શક્તિશાળી અસુર રાજા હતો। તેને પોતાની શક્તિ અને યજ્ઞો દ્વારા 3 લોકો પર વિજય મેળવી લીધો હતો। ઇન્દ્ર અને અન્ય દેવતાઓને ભયમુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો। વામન ભગવાને રાજા બલિ પાસે 3 ડગલા ભૂમિ દાનમાં માંગી। રાજા બલિએ હા પાડતા જ ભગવાને વિશાળ રૂપ ધારણ કરીને 2 ડગલામાં પૃથ્વી અને આકાશ માપી લીધા। 3જા ડગલા માટે જગ્યા ન બચતા દાનવીર રાજા બલિએ પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં ધરી દીધું। ભગવાન વિષ્ણુએ તેના માથા ઉપર પગ મૂકી તેને પાતાળમાં મોકલી આપ્યો। રાજા બલિની આ દાનવીરતા અને ભક્તિ જોઈને ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું। રાજા બલિએ વરદાનમાં માંગ્યું કે ભગવાન હંમેશા તેની નજર સામે પાતાળ લોકમાં જ રહે। ભગવાને ભક્તની ઈચ્છા પૂરી કરવા પાતાળ લોકમાં રહેવું પડ્યું। આ બાજુ વૈકુંઠ ધામમાં દેવી લક્ષ્મીજી ચિંતિત થયા અને તેમને ભગવાનને પાછા લાવવા માટે એક યુક્તિ કરી। લક્ષ્મીજીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને પાતાળ લોકમાં રાજા બલિને રાખડી બાંધી અને તેને ભાઈ બનાવ્યો। રક્ષાબંધનના બદલામાં
લક્ષ્મીજીએ રાજા બલિ પાસે ભગવાન વિષ્ણુને મુક્ત કરવાનું વચન માંગ્યું. બલિએ વચન પૂરું કર્યું, પરંતુ ભગવાન પોતાના ભક્તને નિરાશ કરવા નહોતા માંગતા. તેથી ભગવાને વચન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ સુદ 11થી કારતક સુદ 11 સુધીના 4 મહિના પાતાળ લોકમાં રાજા બલિના ઘરે નિવાસ કરશે. આ 4 મહિના દરમિયાન ભગવાન યોગ નિંદ્રામાં હોય છે તેમ માનવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું ચતુર્માસનું મહત્વ અને ચતુર્માસની પૌરાણિક કથા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.